ગુજરાતના નવા કોંગ્રેસ પ્રમુખ કોણ? છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં આ ચાલતી અટકળોનો ટૂંક સમયમાં અંત આવે તેવી શક્યતા છે. કારણ કે દિલ્હીમાં આજે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક મળવાની છે, જેમાં ગુજરાતના તમામ કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, કાર્યકારી અધ્યક્ષો, આ ઉપરાંત વિપક્ષના નેતા અને ધારાસભ્ય ઉપસ્થિત રહેવાના છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી એક કોંગ્રેસમાં લોબિંગ ચાલી રહ્યું છે અને જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોની જ્યારે જાહેરાત થઈ તે બાદ આ લોબિંગ વધુ તેજ બન્યું છે. ત્યારે રાહુલ ગાંધી એ છેલ્લા ઘણા દિવસથી વિદેશ પ્રવાસે હતા. વિદેશ પ્રવાસેથી આવ્યા બાદ બિહારમાં તેમનો કાર્યક્રમ હતો, કારણ કે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે, જેને લઈને આજે રાહુલ ગાંધીને ટાઈમ મળતા તેમણે ગુજરાત માટે ટાઈમ ફાળવ્યો હતો અને તમામ મોટા નેતાઓને એ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ગેનીબેન ઠાકોર, અમિત ચાવડાથી લઈને તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હીથી તેડું આવ્યું છે. દિલ્હીમાં મિટિંગ છે અને ત્યારબાદ એ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ કોણ તેના નામ એ ફાઇનલ થાય તેવી વકી છે. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, આ ઉપરાંત કેસી વેણુગોપાલ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક એ ઉપસ્થિત રહેવાના છે અને આ બેઠકમાં આ નામ ફાઇનલ થાય તેવી ચર્ચા છે. ત્યારે આજે વાત કરીશું કે આ બેઠકમાં જે નામ ફાઇનલ થનારા છે અને કોણ બની શકે તેના નામોની વાત કરીએ તો પહેલા નંબરે સૌથી પહેલાં જેનું નામ ચાલી રહ્યું છે તે છે અમિત ચાવડા. અમિત ચાવડા એ 2018થી 2021 સુધી એ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત 2022 વિધાનસભા તેઓ આંકલાવથી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા, કારણ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની તરફ એ પવન હતો, તેમ છતાં તેઓ જીતીને ધારાસભ્ય બન્યા છે. આ ઉપરાંત તેઓ 2012થી 2017 સુધી બોરસદથી ધારાસભ્ય હતા અને 2018થી 2021 સુધી તેમણે પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેથી અમિત ચાવડાનું નામ એ રેસમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત બીજા નામની વાત કરીએ તો પરેશ ધાનાણી, જે સૌરાષ્ટ્રમાં પાટીદાર મોટો ચહેરો ગણાય કોંગ્રેસમાં, આ પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં છે. પરેશ ધાનાણી પણ જૂના કોંગ્રેસના નેતા છે. આ ઉપરાંત પરેશ ધાનાણી એ 2002માં ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાને હરાવીને તેઓ ધારાસભ્ય બન્યા હતા. 2012થી 2022 સુધી તેઓ અમરેલીના ધારાસભ્ય રહ્યા છે. 2018થી 2021 સુધી તેમણે વિધાનસભામાં નેતા વિપક્ષની પણ જવાબદારી તે નિભાવી ચૂક્યા છે. તો પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં છે. અન્યના નામોની વાત કરીએ તો ગેનીબેન ઠાકોર, જે કોંગ્રેસના એકમાત્ર એ ગુજરાતથી સાંસદ છે, તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. અને જો કોંગ્રેસ એ કોઈ મહિલાને પ્રદેશ પ્રમુખ બનાવવાના હોય તો ગેનીબેન ઠાકોરનું નામ સૌથી અગ્રિમ હરોળમાં છે, કારણ કે તેઓ ઠાકોર સમાજમાં આવે છે, તેમના સમાજમાં ઘણું એવું પ્રભુત્વ છે. આ ઉપરાંત તેઓ આક્રમક છે, ભાજપ સામે લડી શકે અને કદાવર નેતા છે. અને ઘણા વર્ષો બાદ, કારણ કે ગુજરાતમાં વર્ષોથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ સીટ બેઠક મેળવવામાં સફળ થતું નહોતું, તેવામાં ગેનીબેન ઠાકોર એ 2024 લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાથી સાંસદના સ્વરૂપે ચૂંટાઈ આવ્યા છે. તેના કારણે ગેનીબેન ઠાકોરનું પણ નામ એ ચર્ચાઈ રહ્યું છે. અન્ય નામોની વાત કરીએ તો અન્ય નામો જે ચર્ચામાં છે તેમાં જિગ્નેશ મેવાણી, તેમનું પણ નામ ચર્ચામાં છે. 2016 ઉના કાંડથી જિગ્નેશ મેવાણી એ ચર્ચામાં આવ્યા હતા અને દલિત નેતા છે. તેઓ દલિત સમુદાયમાં એક મોટું એવું સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને તેઓ પણ 2017 વડગામ વિધાનસભાની બેઠક એ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસમાં તેઓ જોડાય છે અને 2022 વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપના માહોલ વચ્ચે પણ, ભાજપના જોર વચ્ચે પણ તેઓ ધારાસભ્ય પદે ચૂંટાઈ આવે છે. એટલે જિગ્નેશ મેવાણી પણ એક કદાવર નેતા છે, તેમનું પણ નામ ચર્ચામાં છે. તેઓ રાષ્ટ્રીય નેતા છે, મજબૂત દલિતનો ચહેરો છે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના તેઓ પ્રમુખ છે. તો જિગ્નેશ મેવાણીનું પણ નામ ચર્ચામાં છે. આ ઉપરાંત અન્ય નેતાની વાત કરીએ તો તુષાર ચૌધરી, જે દક્ષિણ ગુજરાતમાં મોટો આદિવાસી ચહેરો છે કોંગ્રેસનો. જો કોંગ્રેસ આદિવાસી સમુદાયના નેતાને એ પ્રદેશ પ્રમુખ બનાવવા માગતી હોય તો તુષાર ચૌધરી એનો સારામાં સારો વિકલ્પ છે, કારણ કે તેઓ આદિવાસી સમુદાયમાં તેમનું સારું એવું પ્રભુત્વ છે. આ ઉપરાંત 2002માં તેઓ વ્યારાથી ધારાસભ્ય બન્યા હતા. 2004માં તેઓ માંડવીથી લોકસભાના સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે, એટલે સરકારમાં પણ તેમનો સારો એવો અનુભવ છે. 2009
બારડોલી લોકસભામાં પણ તેઓ સાંસદ પદે રહી ચૂક્યા છે. 2022માં ભાજપના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલને હરાવીને તેઓ ધારાસભ્ય બન્યા હતા. તો તુષાર ચૌધરીનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત હવે જે નામની વાત કરીશું તે નામ એ સૌથી મહત્ત્વપૂર્ણ છે અને સૌથી વધુ ચર્ચામાં છે તે છે લાલજી દેસાઈ. લાલજી દેસાઈ એ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. મજબૂત નેતા છે, વક્તા છે, આક્રમક રીતના રજૂઆત કરનારા છે. આ ઉપરાંત તેઓ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના કટ્ટર વિરોધી ગણાય છે. આના કારણે એ તેમના પર પ્રદેશ અધ્યક્ષ તરીકેની મોહર લાગી શકે તેવી શક્યતા છે અને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેના તેઓ નજીકના ગણાય છે અને એક વિશ્વાસપાત્ર માણસ એ લાલજી દેસાઈ માનવામાં આવે છે. તો અત્યારે ચર્ચામાં સૌથી વધારે લાલજી દેસાઈનું નામ છે. તો આવનાર સમયમાં કોંગ્રેસ એ કોના સિરે તાજ, કાંટાળો તાજ, કારણ કે કહેવાય છે કે ગુજરાતમાં એ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું પદ એટલે કાંટાળો તાજ એ કોંગ્રેસ કોના સિરે પહેરાવે તે જોવાનું રહ્યું. આ બધાની રેસમાં અત્યારે તો અમારા હિસાબે લાલજી દેસાઈનું નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે. લાલજી દેસાઈ એ આગળ ચાલી રહ્યા છે. ત્યારે ટૂંક સમયમાં હવે કોંગ્રેસ એ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરશે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.